ભાગવત વક્તા સુખદેવ મહારાજ આશીર્વાદ આપશે। બોલો શ્રી ગૌ માત કી। બધા જોરથી જાય બોલો, બોલો શ્રી ગૌ માત કી। હજી પાછળથી અવાજ જ નથી આવતો, બધાને જયથી જોરથી બોલવાની છે। બોલો શ્રી ગૌ માત કી। હે રામા પુરુષોત્તમા નરહરિ નારાયણ કેશવા ગોવિંદા ગરુડા ધ્વજા ગુણનિધિ દામોદર માધવ શ્રી કૃષ્ણ કમલાપતિ યદુપતિ સીતાપતિ શ્રીપતિ વૈકુંઠાધિપતિ ચરાચરપતિ લક્ષ્મીપતિ પાહિ મામ વંદે દેવયુમાપતિ સુરગુરુમ વંદે જગત કારણમ વંદે પન્નગ ભૂષણમ મૃગધરમ વંદે પશુનામ પદે વંદે સૂર્ય શશાંક વાહની નયનમ વંદે મુકુંદ પ્રિયમ વંદે ભક્તજનાશ્રિયમ ચ વરદમ વંદે શિવમ શંકરમ રામચંદ્ર ભગવાન કી ઉમાપતિ મહાદેવ કી। આજે ભાપી નગરીમાં, ધર્મનગરીમાં, પુણ્યનગરીમાં સંતો મહંતોના સાનિધ્યમાં આપણા સ્થાનિક પૂજ્ય મહંત શ્રી માનપુરીજીની મહારાજની જગ્યા ભૂમિમાં આજે ગૌ માતાની સેવાર્થે પગલા ચરણ સ્થાપિત અર્થે આપણે સૌ જે ભાવિક ભક્તો અહીંયા આજે પૂજ્ય મહંત શ્રી અંકિતપુરીજી મહારાજના માન સન્માન આમંત્રણને માન આપીને પધારેલા તમામ ભાવિક હરિભક્તોનું પહેલા આપણે જોરદાર તાળીઓના નાદ સાથે સ્વાગત કરીએ। પૂજ્ય મહંત અંકિતપુરીજી મહારાજે જે આ બાલ્ય અવસ્થા સંન્યાસ ધારણ કરીને જે સમાજની સામે, સમાજના લોકો સામે જે આટલું મોટું જે સંગઠન ઊભું કર્યું છે, એ સંગઠન કોઈ સામાન્ય નથી। અહીંયા હરિભક્તો જ આવેલા છે, એટલે જોરદાર એક હરિભક્તો માટે તાળીનો નાદ થઈ જાય। તાળીનો નાદ પાડવામાં સ્વાર્થ ન રાખતા, તાળી તો મહાદેવને વાલી, તાળી તો મહાદેવને વાલી, અને તાળી જે પાડે એનું મન ખુલી જાય। અહીંયા આપણે ગૌ સેવા માટે એકત્રિત થયા છે। હું પણ ગૌ સેવાનું કામ કરું છું પૂજ્ય સંતો મહંતોના આશીર્વાદ થકી। હજી અહીંયા પૂજ્ય મહંત શ્રી રૂપપુરીજી મહારાજ જેમને ગુરુ માનું છું, એમના આશ્રમમાં રહીને મેં અનેક મહાદેવના અભિષેકો કર્યા છે। પૂજ્ય મહંત શ્રી જગદીશપુરીજી મહારાજના પણ સાનિધ્યમાં ચોટન રાજસ્થાનમાં એક પ્રાણ પ્રતિષ્ઠા મેં ચામુંડા માતાની કરેલી, પૂજ્ય બાપુ ત્યાં આવેલા। પૂજ્ય રેવાપુરીજી મહારાજ, અન્ય જે સંતો મહંતો જે અહીંયા વધાર્યા છે, એમના સાનિધ્યમાં જ્યારે અમને આશીર્વાદ આપવાનો જ્યારે મોકો મળે છે, ત્યારે અમે ભાગ્યશાળી માનીએ છીએ। પરંતુ એ મહંતોના આશીર્વાદ થકી અમે સમાજમાં કામ કરી રહ્યા છીએ। આવા પૂજ્ય મહંતોના આશીર્વાદ થકી અમે ગૌ માતાની સેવા કરીએ છીએ। આપણા ખેડૂતોને જ્ઞાન રાખવા જેવી વસ્તુ છે કે આજે ગૌ માતા, જેને આપણે વિશ્વની માતા ગણીએ છીએ, જેને વિશ્વ વંદનીય ગણીએ છીએ, આ તે ગૌ માતા આજે ઘરે ઘરે ભટકી રહી છે। આજે ગૌ માતા કચરો ખાઈ રહી છે। આપણા ખેડૂતોનો જે બળવાન પુરુષ કહેવાય એવો બળદ, આજે બળદ તમને કોઈ ગામડામાં જોવા નથી મળતો। કોઈ પણ જગ્યા જાઓ તો બળદ બધી જગ્યાએ નાશ થઈ ગયા છે। આજે બળદના શ્રાપ આપણને લાગવાના હજી બાકી છે। એટલા માટે જ આ કળિયુગનો સમય હવે આવવાનો બાકી છે। કળિયુગ ચાર પગ ઉપર આવે છે, અને એ વખતે જ્યારે આવશે ત્યારે માણસ માણસનો, ભાઈ ભાઈનો, કોઈ પણ ભાઈ બહેનનો નહીં રહે એવો સમય આવવાનો છે। આ સમયને જો જાગૃત કરવો હોય તો ગૌ માતાની સેવા, વિશ્વ વંદનીય ગૌ માતાની જે સેવા કરશે એ જ આ વૈતરણી નદીમાં પાર પડશે। વૈતરણી નદીમાં ગૌ માતાનું પૂંછડું આડું આવે છે। વૈતરણી નદીને જો તરવી હોય તો ગૌ માતાની પૂંછ પકડીને માણસ એ જીવાત્મા વૈતરણીને પાર કરે છે। આ જીવાત્મા, આ મનુષ્ય અવતાર વારે ઘડીએ નથી મળતો। આપણા એક સંતે કહ્યું છે, બાપુ, હે મળ્યો મનુષ્ય જન્મ અવતાર માંડ કરીને, હે તે તો ભજ્યા નહીં ભગવાન હેત ધરીને, તેથી
ખાસો જમના માર પેટ ભરીને, તેથી રામ નામ સંભાળ હાજી. ગઈ પળ પાછી ફેર ન આવે જી. આ ગઈ પળ જે છે આ પળ વારે ઘડીએ ગામમાં નથી આવવાની. મનુષ્ય મૂર્ખ ગવાર ભવસાગરની ભૂલવણીમાં વીતી ગયા જુરચાર. ફેરા ફરીને, આ ફેરા ફરવા માટે મનુષ્ય અવતાર આપણને આપ્યો છે પરમાત્માએ. આ ફેરાને સાર્થક કરવાનો છે. જેટલા મનુષ્ય મરે છે બીજા જન્મમાં મનુષ્ય નથી થતા, પરંતુ જેટલી ગાયો મરે છે ને એ બીજા જન્મમાં મનુષ્ય થાય છે. આ મનુષ્યનો જીવ જે છે કર્મ પ્રધાન શરીર છે. જેવા કર્મ કરે છે, જેવી કરે છે કરણી તેવી તરત ફળે છે, અને બદલો બુરા ભલાનો આઈનો આઈ મળે છે. વધારે કાંઈ નહીં કહું. આ તો હું તો ભાગવત કથાકાર છું. આપના સર્વેના સાનિધ્યમાં સંતો મહંતોના આશીર્વાદ લેવાનો એક અવસર પ્રાપ્ત થયો, અને પૂજ્ય મહંત શ્રી અંકિતપુરીજી મહારાજના સાનિધ્યમાં આવીને આજે બહુ આનંદની અનુભૂતિ થાય છે. પૂજ્ય માનપુરીજી મહારાજના એક વખત મેં પણ આ ગામમાં આવીને દર્શન કરેલા. બહુ વર્ષો પહેલાની વાત છે બાપુ. પૂજ્ય માનપુરીજી મહારાજ એટલે બહુ મૌની આત્મા, બિલકુલ ના બોલવા વાળો એક આત્મા, એક ખૂણામાં બેસીને ભજન કીર્તન કરવા વાળો આત્મા. આવા માનપુરીજી મહારાજના મેં સ્વયં પ્રત્યક્ષ દર્શન કરેલા. ભોરોલ ગામમાં મારું નિવાસ સ્થાન. અહીંયા અમે હરતા ફરતા આવતા, ગામમાં ફરવા પણ આવતા, ભિક્ષાંદેહી કરવા માટે આવતા. આ ગામનો અન્ન પાણી પણ અમે ગ્રહણ કરેલું છે ભિક્ષા માગીને. એટલા માટે જ અમે આટલા આગળ વધ્યા શહેરમાં જઈને. પૂજ્ય મહંત શ્રીનું સાનિધ્ય મળ્યું ડીસામાં આવીને. અનેક સંતો મહંતોના આશીર્વાદ મળ્યા. કુંભ મેળામાં સંતોના આશીર્વાદ થયા. અનેક જગ્યાઓમાં જઈને આવા સંતો મહંતોના આશીર્વાદથી એક સનાતન ધર્મનો એક પ્રચાર પ્રસારનું અમે કામ કરી રહ્યા છીએ. ગૌવ્રત સંકલ્પ સમિતિ અભિયાન ગુજરાત રાજ્યમાં અંકિતપુરીજી મહારાજ જોડાયેલા છે. ત્યાં અમારા અધ્યક્ષ પૂજ્ય રામભાઈ રાજપૂત, જેમના સાનિધ્યમાં એક અમે સમિતિ ગૌ માતાને બચાવવા માટે, ગૌની સંરક્ષા માટે એક સમિતિ અમે ચલાવી રહ્યા છે. એ સમિતિમાં તમારા બધાનો, ભક્તજનોનો, અમને બધાને સંતો મહંતોને ખૂબ સહયોગ છે. તેથી સર્વેનો હું ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું. ઉનાળાનો સમય નજીક આવી ગયો છે. ગાયો માટે જેટલી સેવા મળે એટલી સેવા કરજો. ઉનાળાના સમયમાં પાણીની વ્યવસ્થા છે. ઝાડ પાણી વાવજો, જેના થકી ગૌ માતા છાંયડો પ્રાપ્ત કરે. જેટલી આપણે ગૌ માતાની સેવા કરશું એટલું જ આપણને પુણ્ય પ્રાપ્ત થશે. એટલા માટે એક વખત જોરથી નાદ આપણે ગૌ માતાનો કરી હું મારી વાણીને વિરામ આપીશ. બોલો શ્રી ગૌ માત કી. નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. સુંદરપુરીજી મહારાજ ક્યાં ગયા? તમારો ખૂબ ખૂબ આભાર. જય હો, જય હો.